બોટાદના સાલૈયા ગામ પાસે આવેલ ભૂતળા દાદાના ડુંગર પર અનેક ગાયોના મોત થયા। ભૂતળા દાદાના ડુંગર પર બાપુશ્રી સેવા ટ્રસ્ટની ગૌશાળામાં ગાયોના થયા મોત। ગાયોના મોતના સમાચારને લઈને આસપાસના ગામોના જીવદયા પ્રેમીઓ એકત્રિત થયા। ગાયોના મોતની ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। સાલૈયા ભૂતળા દાદાના ડુંગર પર અનેક ગાયોના મોતને લઈને જીવદયા પ્રેમીઓમાં રોષ। કેટલી ગાયો અને ગાયોના મોત ક્યાં કારણોસર થયા તે તપાસ બાદ સામે આવશે। स्वामी मिथिलानंद बापू 50 ढोर नहीं मारा है साहब। ये ढोर मारा है जैसे बच्चा मारा है सब ढोर के 15 14 15। ये बीमार था पहले, अब बरसात आ गए। एक बीजा मोटा गाय बीजू नानी गाय के गड्ढा हो जाने से दाब दिया, जिसके चलते ये सब मर गई सब है। એટલે કેટલા સમયથી આ મરવાનો સિલસિલો ચાલુ છે? ना ये मरवा बरसात के चलते दो तीन दिन अच्छा, 2-3 દિવસમાં આટલા બધા ઢોર મરી ગયા? 2 दिवस बरसात 4-5 दिन से है। 5 दिवस में ऐसा हुआ क्या? क्या क्या ने डिस्ट्रॉय क्या क्या કર્યા આપણે? हैं? डिस्ट्रॉय क्या क्या કર્યા? નાખ્યા છે क्या क्या? नाखा बस बाजू में जो है गाढ़ा में नाख दिए। ગામ લોકોનો એવો આક્ષેપ છે કે અહીંયા નીણની કોઈ વ્યવસ્થા નથી, ખાવા પીવાની અને પાણીની પણ વ્યવસ્થા નથી। ખરેખર ऐसी શું છે? ऐसी कोई बात नहीं कि साहब अभी गोदाम में हमारा नीर पड़ा हुआ है और हमारा 200-250 मन प्रतिदिन सूखी के कंज्यूम है। बरसात के चलते बीजू आया नहीं। हमारा नागल थी बोटार से आ रहा है, नवड़ा से कोड़ब आ रहा है, समझे ना। डेली नवड़ा से अब बोटार से कोड़ब आता है। डेली की बरसात की वजह से कोड़ब बंद हो गया। हम सूखी कोड़ब खिलाते थे। हाँ, डॉक्टर जान किए थे, કયા ડોક્ટર? मधुसूदन डेयरी वाला से इंजेक्शन वगैरह पे તો એનાથી આ સાજાનો થયો ડોક્ટર? આ બધા ઢોર મરી ગયા? ना इंजेक्शन आपके चला गया, बाद में सुबह देखे तो मरा पड़ा है। શું નામ છે આપનું? વિજયભાઈ તલવાણીયા, ચોટીંગડા ગામના સરપંચના દીકરા છું। એવું થયું સાહેબ, અમારે કાલે 2-3 ગામના આગેવાનોનો ફોન આવ્યા કે આપણે ભૂતળા દાદાએ કહે છે પાંજરા પોર છે, એના બધા ગાયું મેકવા જાય છે પણ ગાયું બહુ મરે છે। તો પછી આજ બધા ગામના ભેગા થયા, નાગલપર, ચોટીંગડા, સાલૈયા, કે ભાઈ ચાલો આપણે બધાને ભૂતળા દાદા જાવ। એટલે મીડિયાવાળાના ભાઈઓને બોલાય અને પોલીસને બોલાય કે ભાઈ તમે રૂબરૂમાં જો, તમે ખરેખર ચેક કરો કે અહીંયા ગાયું કેટલી મરે છે એમ। અને ગાયું એકદમ ફૂંકાઈ ગઈ છે એમ। શું ભરવાનું કારણ? આમ કાચ સારો બરોબર ન મળતો હોય, ટાઈમે હસવાતી હોય, પાણી ન આપતા હોય, એના હિસાબે મરી એવું લાગે। અંદાજે 50-60 જેવી મરી છે એવું લાગે છે। પણ અત્યારે જોઈએ તો ઉકાળામાં થોડીક હતી, થોડીક આમ ખાડિયામાં હતી, 30-35 તો હાલમાં છે, 2-3 લોડરમાં પડી છે। ગામ લોકો શું માંગશે? ગામ લોકોને છે એનાથી જેટલી હસવાતી એટલો રાખે, બાકી બીજા ગામના ખોટા રાખે વાસડાને એવું, અને પછી આ આવીને મરી જાય તો એનો મતલબ કંઈ નહીં। આ ગૌશાળામાં ગાય મૂકવામાં આવે તો એને પહોંચ આપવામાં આવે છે? કહે છે લોકો કે 2500 રૂપિયા લઈને મેકવામાં આવે છે। હાલમાં સંખ્યા કેટલી છે આ ગૌશાળામાં? અત્યારે તો આમ તો લાગે છે 400 હોય એવું લાગે છે। આ જગ્યા સરકારી છે કે કોઈ ફાળવેલી જગ્યા છે? હવે સાલૈયા સરપંચ એમ કહે છે કે અમારે સરકારીની જગ્યા છે, સરકારી પડતર, સરકારી પડતર છે। હાલમાં પશુ કેટલા હશે આશરે અહીંયા? 400 આજુબાજુ તો રમેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ। આજે આ ભૂતળા દાદા આશ્રમે કંઈક ઢોર મરી ગયા છે, શું હા, અહીંયા શું છે સાહેબ, ચારો ત્યાં પૂરતો નથી, પાણી પૂરતું નથી, અને 35-40 ઢોર આજે 2 દિવસ આજના મરી ગયેલા છે અને બધાએ જોયા છે। અને ફરતા ગામના અહીંયા બધા ફરતા ગામ ચોટીંગડા, સાલૈયા બધા સરપંચો નાગલ પર અને પોલીસ ટીમ બોલાવી બધા અહીંયા જોવા, અને મીડિયાવાળાને બધાને બોલાવ્યા છે।
અને આ રાધિકા નામની ગૌશાળા ટ્રસ્ટ ચાલે છે. લોકોને જોવું હોય તો પહેલાં અંદર ગરવાઈ નથી દેતા અને ચારો કાંઈ હોતો નથી અહીંયા. બાપુને એવું પૂછવામાં આવ્યું તો બાપુ એવું કહે છે કે અહીં જે ઢોર મરી ગયા છે એ બધા બીમાર હતા. એટલે ના 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 બીમાર કોઈ હોતા નથી સાહેબ. બીમાર કંઈ એક હારે એટલા બધા થોડા બીમાર પડે કાંઈ. આ મરી ગયાનું કારણ શું થતું? આ ચારો ન હોય પૂરો ઉખ્યા. એટલે અહીંયા જાળવાવાળા અને સાચવાવાળા કેટલા વ્યક્તિ? સાચવવાવાળા અમે કોઈ અહીં વાળતા નથી. એક હોય છે કોઈ હોતું નથી ઢોરની કાંઈ. સંખ્યા અંદાજે હશે 400 સંખ્યા છે, 400 સંખ્યા છે. મારું નામ હરીશભાઈ, ગામ સાલૈયા. હું પૂર્વ સરપંચ છું. આ ભૂતરા દાદાના આશ્રમે કંઈક ઢોર મરી ગયાના કંઈક પ્રશ્નો બન્યા છે. કેટલા ઢોર મર્યા છે અને શું ઘટના છે? 2 દિવસમાં અત્યારે અંદાજિત 50 થી 60 અંદાજિત. અત્યારે હાલની પોઝિશનમાં 30-35 તો પડ્યા જ છે રેગ્યુલર. અત્યારે અમે બધાએ જોયા અને 2 દિવસથી આ લોકોની વધારે પડતી ફરિયાદ હતી કે ભૂતરા દાદાએ આવડું મોટું પાપ થાય છે એમ, એટલે એનો કંઈક નિકાલ કરો એમ. બરાબર છે. એટલે અમે અહીંયા બધા પહોંચ્યા, ટીમ બધી પહોંચી પોલીસ થાણામાંથી, મીડિયાવાળા ભાઈને બધાને લાવ્યા અને આ અમે રજૂઆત કરવા આગળ બધી કાર્યવાહી કરશું. કરવાનો સિલસિલામાં એક એવું છે કે ઘાસચારો પહેલાં તો છે નહીં. બરાબર. ઘાસચારાને લીધે ભૂખ્યા ઢોર એમને તડફડીને મરી જાય છે. એટલે જે એની પાસે જો વ્યવસ્થા ન હોય તો એને ગાયું એટલી બધી રખાય જ નહીં ને એમ. એની પાસે માનો 200 ગાયોની વ્યવસ્થા 200 જ રખાય ને, વધારે સુલા રાખવી પડે એમ. અહીંયા સાચવવા માટે કેટલા માણસો રાખ્યા? સાચવવા માટે અત્યારે હાલની પોઝિશનમાં એક જ માણસ છે, અમે એક જોયો લીગલી, અને એ મનબુદ્ધિનો માણસ છે. એને કોઈ લાંબી ગતાગત નથી. અને એક લોડર છે, લોડરથી કામ કેટલું થાય? આ ગોડાઉનમાં નીણ કે પાણીની કોઈ વ્યવસ્થા ખરી કે? પાણીની વ્યવસ્થા છે પણ અત્યારે પાણી અહીંયા છે ને. અમે કુંડા બધા જોયા ને પાણી તો અમારે લીગલી છે જ તે. પાણી અહીંયા ડાયરેક્ટ ટાંકામાંથી આવે જ છે, જેટલું જોવે એટલું. એટલે ખરેખર આમાં શું થવું શું જોઈએ? કાંઈ નહીં, એનેથી તો ઢોરનો હસવાતા હોય તો આ ગૌશાળામાં પાપ તો ખોટું લેવાનું ને એમ આમથી આમ તો. એટલે પાપ થાય એ અમને ગમતી વાત નહીં, અમને બહુ દુઃખ થાય એમ.